ઉનાળાનું અમૃત અને આપણું દેશી પીણું એટલે કે છાશ, આ ઉનાળાના આ 4 મહિનાની અંદર છાશનું ભરપૂર માત્રામાં સેવન કરી લેવું જોઈએ. એટલે કે ઉનાળામાં તમને આ 4 મહિના જે છે ઉનાળાના, એને તમારે ભરપૂર માત્રામાં તમારે છાશ પી લેવી જોઈએ. અને આ છાશની અંદર 4 વસ્તુ નાખીને તમે એનું સેવન કરશો, એટલે કે 4 વસ્તુ નાખીને છાશ જો તમે પીશો ને તો સોનામાં સુગંધ ભળી જશે, તમારા બોડીમાં ઘણા બધા ફાયદા થશે. હવે છાશ ક્યારે પીવી જોઈએ અને કઈ 4 વસ્તુ આની અંદર નાખવાની છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે મિત્રો વિડીયોને પૂરો જોજો અને આપણે આ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો હવે છાશમાં શું વસ્તુ એડ કરવાનું છે એ સૌપ્રથમ જોઈએ. તો નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે કે છાશ મોળી હોવી જોઈએ. જી હા મિત્રો, 1 ગ્લાસ તમારા છાશ, તમારે મોળી છાશ તમારે લેવાની છે. તેની અંદર ચપટી ભર, પહેલા નંબર પર આવે છે ચપટી ભર સિંધવ મીઠું એડ કરવાનું છે. જી હા મિત્રો, ચપટી ભર તમારે સિંધવ મીઠું આની અંદર એડ કરી દેવાનું છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે એ છે શેકેલું જીરું. તમારા ઘરે જે જીરું હોય રસોડામાં વઘારમાં આપણે વાપરીએ છીએ, એ જીરું તમારે ચપટી ભર તમારે લેવાનું. એને શેકીને તમે વધારે ક્વોન્ટિટીમાં, ઉનાળામાં તો રોજ મિત્રો છાશ પીવી જ જોઈએ, તો તમારે 3 થી 4 ચમચી ભેગું તમે તવી પર શેકી દો. ત્યારબાદ તમારા ખલની અંદર તમારા વાટીને એનો તમારા બારીક પાવડર ભૂકો તમારે બનાવી દેવાનો અને કાચના કોઈ કન્ટેનરમાં, કાચની બરણીમાં તમે સ્ટોર કરીને તમે રાખી શકો છો. જ્યારે છાશ પીવાની થાય ત્યારે તમારે ચપટી ભર જીરું તમારે નાખી દેવાનું. એટલે કે મિત્રો સૌ પ્રથમ તો આપણે એડ કર્યું કે ચપટી ભર સિંધવ મીઠું. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આપણે એડ કર્યું એ ચપટી ભર શેકેલું જીરું. ત્યારબાદ મિત્રો આવે છે ત્રીજા નંબર પર, એ છે કાળા મરીનો પાવડર. જી હા મિત્રો, 1 થી 2 નંગ જેટલા તમારે કાળા મરી તમારે લેવાના છે અને બરોબર વાટી દેવાના. સેમ આપણે જીરુંનો જ કેવું ખલની અંદર વાટીને કર્યું, એવી જ રીતે તમારે 2 નંગ કાળા મરી લેવાના, વાટીને એનો તમારે ચપટી ભર પાવડર તમારે આની અંદર એડ કરી દેવાનો. અને એટ લાસ્ટમાં અને છેલ્લા નંબર પર આવે છે એ છે સંચળ. કોઈ પણ કરિયાણાની દુકાને જશો તો તમને આ 4 વસ્તુ તમને આસાનીથી મિત્રો મળી જશે. સંચળ ફોર્મમાં, સંચળ પથ્થર જેવા ફોર્મમાં આવે છે, પાવડર ફોર્મમાં પણ તમને મળી જશે. તો મિત્રો તમે આસાનીથી કરિયાણાની દુકાનેથી તમે લાવી શકો છો. એ પણ તમારે ચપટી ભર એડ કરવાનું છે. તો મિત્રો આ 4 વસ્તુ છાશમાં એડ કરી દેવાની, બરોબર હલાઈને ત્યારબાદ એનું સેવન તમારે રેગ્યુલર રોજ કરવું જોઈએ. અને ઉનાળામાં તો મિત્રો ખાસ કરવું જોઈએ. હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે કીધું હતું કે છાશનું સેવન ક્યારે કરવું જોઈએ, તો 10-11 વાગ્યાની આજુબાજુ જ્યારે તમને ભૂખ લાગે તો તમે આચર કુચર ખાધા વગર, પડીકા ખાધા વગર તમારે છાશનું સેવન કરવું જોઈએ. કારણ કે ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે. ઘણા લોકોને માથામાં દુખાવો, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન થઈ જવું, આવી ઘણી બધી સમસ્યા મિત્રો ઉનાળાની અંદર વધારે જેમ ગરમી પડે એના કારણે મિત્રો થતી હશે. અને ખાસ કરીને જે લોકો બહાર કામ કરતા હોય, બહાર જવાનું જો થાય તડકામાં, તો એવા લોકો તો 10-11 વાગ્યાની આજુબાજુ છાશ મિત્રો પી જ લેવી જોઈએ. ત્યારબાદ મિત્રો બપોરે જેવું તમે ભોજન લઈ લો તો ભોજનની સાથે સાથે પણ તમે છાશ પી શકો છો, અથવા ભોજન કર્યા બાદ તમે છાશ પી શકો છો. પરંતુ મિત્રો આ બાબતનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત પહેલા તમારે છાશ તમારે પી લેવાની છે. સાંજના સમયે કે રાત્રિના ભોજન બાદ તમારે છાશ તમારે પીવાની નથી. તમારે આ બાબતું મિત્રો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે જો રાત્રિના સમયે જો છાશનું તમે સેવન કરશો તો બોડીમાં પિત્તનું પ્રમાણ વધી જશે, ગેસ, એસિડિટી ને બધું થઈ શકે છે મિત્રો. ઘણાની પ્રકૃતિ એવી હોય એના કારણે. તો મિત્રો જ્યારે પણ તમે છાશ પીઓ તો આ 4 વસ્તુ, જીરુંનો પાવડર, ત્યારબાદ વાત કરું તો સિંધવ મીઠું, ત્યારબાદ વાત કરું તો મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે કાળા મરીનો પાવડર, અને જે ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે સંચળ પાવડર. આ 4 વસ્તુ નાખો છો ને તો જે લોકોને ઉનાળામાં શું થાય છે કે આપણી પાચન શક્તિ મંદ થઈ જતી હોય છે. અને આ પાચન શક્તિ મંદ થાય તો ખોરાક પાચન પ્રોપર થતું નથી, જેના કારણે ગેસ, એસિડિટી, અવળો ઓળકાર આવવો, પેટ ભારે લાગવું, આવી બધી સમસ્યા મિત્રો થતી હોય છે. અને ઉનાળાની અંદર, વેકેશનની અંદર ઘણા બધા લોકોને બહાર ગામ જવાનું થાય, બહારનું ખાવાનું વધારે થાય, ઘણા લગ્ન પ્રસંગોને બધું આવતું હોય છે, જેના કારણે મિત્રો પેટ ખૂબ ભારે થઈ જતું હોય છે. અને પછી આગળ જતા મિત્રો ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. તો મિત્રો આ 4 વસ્તુ જો એડ તમે છાશની અંદર કરીને જો છાશનું સેવન રેગ્યુલર ઉનાળાના 4 મહિના કરો છો ને તો તમારી પાચન શક્તિ ઉનાળામાં ક્યારેય કમજોર નહીં થાય. અને પાચન શક્તિ મિત્રો પથ્થર જેવી મજબૂત થઈ જશે. તમે જે પણ ખોરાક ગ્રહણ કર્યો હશે એનું આસાનીથી મિત્રો પાચન થઈ શકશે. અને સાથે સાથે મિત્રો ડિહાઇડ્રેશન અને ચક્કર આવવા, માથું દુખવું, બધી સમસ્યામાંથી તમે બચી શકો છો. કારણ કે મિત્રો આ છાશ છે એ ઉનાળાનું દેશી પીણું કહેવામાં આવે છે. તો ભરપૂર આ 4 મહિનામાં તમારો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.